ખોડલધામમાં કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન થઈ રહ્યું છે। સીએમ સંબોધન કરી રહ્યા છે। આવો પહોંચીએ। સેવા માટે દાતાઓના દાનની સરવાણી અને જે પણ સેવા મળી રહી હોય આ બધું જ આપણને માતાજીના આશીર્વાદના ફળ સ્વરૂપે મળી રહ્યું છે। ખોડલધામના પ્રણેતા નરેશભાઈ અને ટીમ હવે આરોગ્યધામના પ્રેરક બન્યા છે તે આપણા સૌ માટે આનંદની વાત છે। ઈશ્વરીય મદદ મળે ત્યારે જ આવા ભવ્ય આયોજનો પાર પડતા હોય છે। ખોડલધામ મંદિર પાટીદાર જ નહીં, સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના માય ભક્તોની આધ્યાત્મિક ચેતનાને નવી ઉર્જા આપી છે, નવો જુવાળ જગાવ્યો છે। ખોડલધામે સેવાકીય પ્રવૃત્તિથી જનસેવા એક પ્રભુ સેવાનો ધ્યેય સાકાર કર્યો છે। આદરણીય વડાપ્રધાનશ્રીએ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો આપણને કાર્ય મંત્ર આપ્યો છે। વડાપ્રધાનશ્રીના નેતૃત્વની કેન્દ્ર સરકારે 10 વર્ષમાં શહેરી, ગ્રામ્ય દરેક વિસ્તારના વિકાસ, દરેક નાગરિકના કલ્યાણની નીતિ અપનાવી અને આપને એ જ પ્રમાણે 25 કરોડથી વધારે લોકોએ ગરીબી રેખામાંથી બહાર લાવ્યા છે। વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરાવી છે। સરકારી યોજનાના લાભ અને માહિતી જન જન સુધી પહોંચાડવા મોદીની ગેરંટીવાળી ગાડી ફરી રહી છે। સરકારની વેલફેર સ્કીમના સેચ્યુરેશન માટે વિકસિત ભારતના સંકલ્પ સાથે રથ લોકોને લાભ આપી રહ્યો છે। ગુજરાતની 2 દાયકાની વિકાસ યાત્રાના સારથી પણ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જ રહ્યા છે। આવાસ, આરોગ્ય, ઉદ્યોગ, શિક્ષણ, કૃષિ સહિતના તમામ ક્ષેત્રમાં વિકાસ કરી ગુજરાત વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે। ખોડલધામ જેવી સંસ્થાઓ સમાજમાં શિક્ષણ, આરોગ્ય સાથે કૃષિ ક્ષેત્રમાં સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર રહી અને ચેરમેન શ્રી નરેશભાઈની આગેવાનીમાં સમાજ સેવા કાર્યોની સેવાધારા વહાવી રહ્યા છે। નિરોગી, સમૃદ્ધ, સુખી સમાજનું નિર્માણ રામ રાજ્ય તરફનું પ્રયાણ છે એમ હું સમજુ છું। પ્રભુ શ્રી રામ આવતીકાલે અયોધ્યા નિજ મંદિરમાં બિરાજમાન થવાના છે। આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી માત્ર ભારત જ નહીં પણ દુનિયાભરના લોકો બનવાના છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ ઐતિહાસિક અવસરને વધાવી લેવાનું આહવાન આપણને કર્યું છે। આવતીકાલે દેશભરમાં વધુ એક દીપાવલીનો માહોલ હશે। ઘરે ઘરે દીપ પ્રગટ્ય થશે। પ્રભુ શ્રી રામનો સૌ ભક્તિભાવથી આવકારશે, આરાધના કરશે। રામના મૂલ્યો, રામની સેવા, રામના સંસ્કારો, રામનું શાસન, રામનો ન્યાય આ દેશમાં સર્વત્ર વ્યાપે, સૌ રામમય બને તેવી આપણી અભિલાષા છે। આ અભિલાષા પૂર્ણ કરવામાં આદ્ય શક્તિ માં ખોડલ સૌને સદા સહાયરૂપ બને તેવી પ્રાર્થના કરું છું। આ ભવ્ય ઉત્સવ માટે ફરી એકવાર ચેરમેન શ્રી નરેશભાઈ અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી વિરમું છું। જય મા ખોડલ, જય શ્રી રામ, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના પ્રેરણાસભર વક્તવ્ય બદલ। તો જ પ્રકારે કાગવડના ખોડલધામમાં કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સંબોધન કરવામાં આવ્યું।